जय श्री कृष्ण सीताराम। केम छो बधाय मजामा? तो हूँ कि आपड़ा यूट्यूब फैमिली तो हवे बहार निकळीए सही तो जो आपणो पण ठेलो भराई गयो से बतावे तो घड़ियाळमां केटला वाग्या हालो बतावी दई। तो खास करीने आगळ जोड़ाई रहेजो। जय माताजी। तमने बतावी दो लगभग तो 9 ज थया। तो मयूरभाई ने काले रोडे मामाने घरे मूकी आव्या एना पप्पा। तो આપણે આજે બહાર જવાનું હતું એ તો નક્કી હતું કાલનું। 3 જણા ગાડીમાં હાલીએ નહીં તો નાઈ ધોઈને જો થઈ ગયા છે તૈયાર। તો હવે આપણે નીકળીએ છીએ। તો હાલો ખાસ કરી આગળ જોડાઈ રહેજો। જય માતાજી। જેમ જે બાજુ પર નીકળશું એ બાજુ તમને આગળ બ્લોકમાં બતાવશું। જોડાઈ રહેજો। જય માતાજી। જો 9 થઈ ગયા ફીટ ફાઈટ के पण सर्विस में गाड़ी बेची है तो सर्विस थी जाए એટલે નીકળીએ। ખોખડા ફાઈટ બેઠા છે। બાઈનું બસું છે છોકરી રમાડે છે ત્યાંથી પણ લેવા આવું। હાથ લઈ લે તો દેખાય જો મિની બાઈનું બસું બેઠું છે ક્યાંથી લેવા હોય પાયરું જોઈ છોકરીએ નાનું નાનું જો। हाँ जो मस्तीનું છે જલ। वाह भाई वाह जो पारेलू से जो। हाँ जो मस्तीनु बसोल्यू से मीनीबाई नु हाव नानु। केटला दीनु से बेन? केटला दीनु से? क्यांथी लई आवी? કૂતરા ખાઈ જાય ને એ ગળતા હું લઈ આવી એન માઈ નો તે એકલ પડ્યું। અરે બિસારી ને કાંઈક માં જોકો લાગેલ છે હો। दूध पाता आईशो ने એને હજી આઈ જ મેલું એવું છે। ओहो बसु भूखू से कि कणजे थी जयडू अमने गारा में बैठू तू तो लई आई जो आ दीदी। तो एना माटे आपणे दूधनी कोथरी अहींथी लीधी से। तो जो पाई सी जो पीए तो जो जो पीवे से जो। हवे नहीं तो पाऊ केम घरे तो सीसी लई ले है जग दबाई कोथरी दबाई मोढाम नाखे ने એટલે આગળની મોઢામાં નાખે ને એટલે કોથરી દબાવજે હરખું આમ હુરાય। માથે દોરાય છે નીચેથી। જો આપણે દૂધ પાઈ છે બસું પીએ તો જો પીએ તો છે। Chicken coffee jam bana. Noi piccole ecco questa કોઈ ખોજન તને દીધું ભેગું ખાડામાં। એ તું ઊભું કે તો કેમ પીએ? દિયો દિયો એક સીસી લઈ લેજો। તમારા ગામમાં મળતી હોય ને દૂધની સીસી પીહે ને એટલે તરત મનસે શીખી જાય મોટું થઈ જાય ઉતરી જાય। dia us tomate. હે હા ક્યાં ગામ છો? દુસાય રૂસાડા તો અહીં ઘેર મળી જતી છે ને Media ne ke ya mari bana kanga. બંધ કર દે તો પાછી તો થાય। કૂતરું લેવું આમાં મીંદડી આવી ગઈ। હાલ અંજન ઘરે જઈને પાઈ દેજો। જો થોડુંક પીધું બહુ નથી અને હજી પીતા આવડતું આવ નાનું છે ને તો જો મેં કીધું આ કોથરી જબલામાં આપણે 30 રૂપિયાની કોથરી લઈ દીધી દૂધની। તો હાલ આમાં નાખ દે કોથરી અને તમારે ઘરે જઈને અસલની કંઈક સીસી કંઈક ગોતીને પાજે હો ઓલ ટીપા પાવાનું હોય ને એની। તો હાલો જો આ દીદીને એટલી ખબર પડે આ ગામડાની મોજ। આપણે માતાજીએ છોડવા પોતી ગયા છે। એની હાથ પગ ધોઈ લીધા આપણે ધોઈ લઈ તો પછી આગળ જોડાઈ રહેજો। જો હાલો આપણે માતાજીને અડી ચડાવી દઈએ ઓઢાડીને।
આપણે દિવેલના માતાજીને રોકડા ધરી દઈએ. આપણે જો કે ઘરનું દૂજાણું નંબરે એટલે આ દિવેલ લઈએ. તો હાલો આગળ જોડાઈ રહેજો. માતાજીને છોંદડી ઓઢાડી દઈએ. આપણે નોરતા આવે છે તે. હાલો હવે આપણે માતાજીના દર્શન પણ કરી લઈએ. તમને પણ દર્શન કરાવીએ. આપણે હવે માતાજીની સાડી ધરી દઈએ. દિવાલના પૈસા એની પેટી પણ અહીંયા છે. આપણે દિવાલના ધરી દઈએ. અહીંયા પણ પ્રસાદ છે. આપણે માતાજીનો પ્રસાદ લઈ લઈએ. તો હાલો કોઈ પણ પ્રસાદ લેવો હોય તો આવી જાઓ. અમારી કુળદેવી જો અમારી માતાજી છે આ. તો જો અહીંયા આપણે સુરાપુરા બાપા છે. માતાજીના હવન પણ અહીંયા જ થાય બરોબર. પંખાની સમાજ જેવું સુવિધા સરસ છે. આખા ફરીમાં સાયો કરી દીધો. પવન હવા ઉદાસ ને અહીંયા જો આપણે માતાજીનું નગારું છે. બધી ફૂલ સુવિધા છે માતાજીના મંદિરે સરસ. આપણે આવીએ તો કોઈ જાતને હેરાન ન થાય. અને આપણો મેન દરવાજો તો આ શ્રીફળ વધારવાની ડંકી. ઘડિયાળમાં કેટલા વાગ્યા એ બતાવી દઈ. 11:30 આપણે જો એક્ઝેક્ટ આપણે પહોંચી ગયા. જય માતાજી, જય માતાજી. હવે હાલો આપણે હવે ઘડીક પોરો ખાઈ લઈને પછી નીકળીએ. આપણે હાથણીમાં આવ્યા છીએ. તો આ એક એવું મંદિર છે કે ગમે એવી ઉધર થઈ હોય તો હાથણીમાં ને છોકરુંને બાળકને કે હું કે હાથણીમાં દર્શન કર્યા. આપણે તો આવીએ ત્યારે કરીએ. બીજી વખત આવ્યા. હા તો જો આ હાથણીમાં છે. તો અહીંયા અમારા ગામમાં માતાજી સુરવા છે તો પણ ત્યાં જ છે હાથણીમાં. બાળકને ગમે એવી ઉધર થઈ હોય તો અહીંયા 7 વાર ગળકાવી જાય એટલે બાળકને ઉધર પણ મટી જાય. ગામમાં સોર આવ્યા હતા ને જો પણ હાથણીમાં એ પગ મેલીને સોરને પણ દબાવી દીધેલ છે. તો હાલો હાથણીમાં ને જય માતાજી. જય જો અહીં રોડ ઉપર જ છે માણાવદર. હાથણીમાં બાળકને છોકરીને હાજર નરવા રાખજો. તો જો હાથણીમાં એ ઘોડો હતો ને લઈને આવ્યા હતા. ઘોડા લઈને સોર તો ઘોડાને પણ દબાવી દીધા પગ વસે અને સોરને પણ હા પગ મેલીને દબાવી દીધા. તો હાલો જય હાથણીમાં. તો ખાસ કરીને કમેન્ટ કરજો કે હાથણીમાં ને અમે જઈ આવ્યા. જય માતાજી, જય હાથણીમાં. અહીંયા પ્રસાદ છે હાથણીમાંનો.
પણ નગારું. કેટલી સુવિધા છે જો મસ્ત. ફોન એ ઓટલો છે પણ હવા ઉદાસ. કોઈ પણ એકવાર અહીંયા આવ્યું હોય આથણીમાં એ તો ખાસ કરીને કમેન્ટ કરજો. જો આથણીમાં ને પગ પણ માને, ડોલ ભરાણી છે, હાથ માને, દૂધના બેડા પણ આથણીમાં એ માને. તો જો તો દૂધના બેડા પણ આથણીમાં એ સડે. બાકડા ને કોઈ પાભલે ને બેહવાની ફૂલ પણ સુવિધા છે. સાયો એટલો સરસ છે મસ્ત વડલાનો. તો જો અહીંયા બાળકો પણ રમવા આવે. તો હાલો હવે આપણે નીકળશું અહીંથી આથણીમાંના દર્શન કરીને. જો વાં પણ ગેટ છે, અહીંયા પણ ગેટ છે અને ઓલી બાજુથી પણ ગેટ છે. જો આમ ખુલ્લો છે ત્યાં. તો જો હાલો હવે આપણે જય માતાજી. ચાલો આપણે માતાજીએ દર્શન કર્યા, કુળદેવીએ કર્યા, આથણીમાં એ કર્યા અને હવે આપણે બપોરનો ટાઈમ થયો છે તો ક્યાંય ટાઈમે પોતા એમ નથી. તો તમને બતાવીએ શું નાસ્તામાં કરીએ છીએ. થોડોક નાસ્તો પાણી કરીને પછી નીકળીએ. બપોટાને કોઈને નડવું નહીં. તો આગળ જોડાઈ રહેજો. જય માતાજી. તો જો હાલો ભાઈ મીંડા છે. જો કેવા ગાંઠિયાની વણવાની ખૂબી છે ને એક પણ મસ્ત. હાલો વણાને ગાંઠિયા કોઈ પણને ખાવા હોય તો જો ગરમે ગરમ વણાય છે અને ગરમે ગરમ ખવાય છે. તો જો તીખા ગાંઠિયા, ફાફડી ગાંઠિયા, સેવ, ચવાણું અને હાલો જો ભાઈ પપ્પા બેસી ગયા છે ને આપણે હવે ગાંઠિયા આવી જાય એટલે જમવા બેસી જઈએ છીએ. તો ગાંઠિયા બની ગયા છે ને જો વજન થાય છે તો આવી જાય એટલે હમણાં મંદિરે નાસ્તો કરવાનો. નાસ્તો કરીને પછી ફટાફટ નીકળીએ અહીંથી આગળ. તો જો આવી ગયા. શું શું છે હવે ગાંઠિયા ભેરું આપે તો એ ગાંઠિયા છે વણેલા. ચારોને ચટણી આવી ગઈ છે. હાલો કોઈ પણ નાસ્તો કરવો હોય આવી જાવ. સાથે મરચાં પણ તરેલા. આપણે નાસ્તો કરી લઈએ. ગાંઠિયાને આવી ગયા છે મરચાં, સંભારો, ચટણી. કોઈ પણને નાસ્તો કરવો હોય તો આવી જાય. વિડીયો મોટો થઈ જાય તો વિડીયોને વિરામ આપીએ. આગળ જાઉં ત્યાં બીજા બ્લોગમાં બતાવશું. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. નવા હોય ખાસ કરીને જય માતાજી. અહીં પણ આપણે નાસ્તો કર્યો ત્યાં નકરા ઢાલકાસબા જ છે કેટલા પણ. આવડા પણ ઢાલકાસબા મેં દેખા નાસ્તો કરતા કરતા મેં કીધું હાલો ઊભા થઈને આપણે બતાવી દઈએ સબસ્ક્રાઈબર. તો ખરી કેવડા છે ઢાલકાસમાં. હજી આમ પણ આગળ છે કેટલા. જો આમ તો જો નકરા ઢાલકાસબા જ છે પણ સરદારગઢમાં નકરા ઢાલકાસબા જ છે આમ તો. જો પણ જો હજી આવે પાછા મસ્તી ના છે પણ ઢાલકાસબા.